નવસારી શહેરના વોર્ડ નંબર 8 ખાતે માણેકલાલ રોડ પર આવેલ આદેશ એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 2 મહિનાથી ડ્રેનેજ ઉભરાતી હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે। આ સમસ્યાના કારણે વિસ્તારના રહીશો ભારે પરેશાન થઈ ચૂક્યા છે અને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ડ્રેનેજ ઉભરાતા વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા જાળવવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે। આવી સ્થિતિને કારણે આરોગ્ય સંબંધિત જોખમો પણ વધી ગયા છે, જેનાથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। રહીશોએ જણાવ્યું હતું કે તેઓએ આ મુદ્દે નવસારી મહાનગરપાલિકામાં 2 વખત લેખિત તેમજ મૌખિક ફરિયાદ નોંધાવી છે, છતાં અત્યાર સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેને કારણે તંત્ર પ્રત્યે રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે। ગઈકાલે વોર્ડ નંબર 8ના કોર્પોરેટર નીતુ શાહ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું હતું, છતાં આજ દિન સુધી કોઈ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી। સ્થાનિક રહીશોએ તંત્રને તાત્કાલિક કામગીરી હાથ ધરવા અને ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે, જેથી સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત જોખમોથી બચી શકાય। વોર્ડ નંબર 8માં રહેવાસી હું રાકેશભાઈ વોરા। છેલ્લા 2 મહિનાથી આ ગટર લાઇનની જે સમસ્યા છે તે હજુ સુધી સોલ્વ નથી થઈ। વોર્ડ નંબર 8ના કોર્પોરેટર નીતુબેન રવિભાઈ શાહ એમને પણ ઘણીવાર વાત કરી છે। એ પણ ગઈકાલે ઘટના સ્થળે પહોંચેલા હતા। એમણે જોયું કે આવતીકાલે આ સોલ્વ થઈ જશે। ગઈકાલે ડ્રેનેજ વાળા પણ અહીંયા આવ્યા હતા, એ આખી ગાડી લઈને આવ્યા હતા, પણ એ લોકોની પાસે એમ કહે છે કે મશીન ન હોવા છતાં અમારી પાસે અમે આ કામ નહીં કરી શકીએ, આવતીકાલે તમારું કામ આ થઈ જશે, એ અમને એવું એ લોકોએ કીધું હતું। અમે ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ અને એટલી ખરાબ વાસ મારે છે, અહીંયા રહેવાસીવાળાને પણ બહુ તકલીફ પડે છે। તો આનું જેમ બને તેમ વહેલું નિરાકરણ આવે તે રીતના અમે ઈચ્છીએ છીએ। અમે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ 2 વખત કમ્પ્લેન કરેલી છે। એક 27 તારીખે કરી છે અને એક 2 મહિના પહેલા કરેલી હતી કમ્પ્લેન। એ વગર સોલ્વ થઈ જવા છતાં બી વગર સોલ્વ કરીને એ લોકોએ બતાવ્યું છે કે આ થઈ ગયું છે।